2025ની જ્યારે પેટા ચૂંટણી હતી ને ત્યારે ગોપાલભાઈ અહીંયા આવ્યા, બધું થયું, જીતા, બધી વસ્તુ. પણ જીતી ગયા પછી અમુક લોકો અત્યારે ગોપાલભાઈના ચાટુકારો કહી શકાય કે અમુક લોકો છે કે જે અમુક લોકો તમે વિચારી લ્યો કે એમનો ભૂતકાળ કહું ને તો એ બધી જગ્યાનું પાણી પીને આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ, કેશુબાપાનું જીપીપી આવી ગયું, આ બધી જગ્યાએથી પાણી પીને આવ્યા છે અને અત્યારે હાલ ગોપાલભાઈના ચાટુકારો બની ગયા છે. આ જે ચાટુકારો બધા ભેગા થયા છે અને ગોપાલભાઈના આ બધા જે ચૂંટાઈ ગયા છે, હું તમને મિત્રો વાત કરું ને તો આ બધી જગ્યાનું પાણી પીને આવ્યા છે જ્યાંના ચાટુકારો છે એ ગોપાલભાઈના. અને અત્યારે હાલ પાર્ટીને પતાવવાનું કામ કરી રહ્યા છે. જે માણાને બોલતા ન આવડતું હોય, જે માણાને સમજતા ન આવડતું હોય એવા લોકોને ન હોય એવા હોદ્દા આપી દીધા છે. 2025ની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ બહુ કેશુબાપા કરતા હતા, બરોબર. તો કાર્યાલય સંભાળવા માટે જ્યારે કેશુબાપા અહીંયા ચૂંટણી જીતા હતા, મુખ્યમંત્રી બન્યા હતા ને, ત્યારે ભાજપના અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ જ કાર્યાલય સંભાળતા હતા, નહીં કે તમારી જેમ આવીને સુરતીઓને અહીંયા બેસાડી દીધા. અત્યારે તમારે અહીંયા હાલમાં જોઈએ છે, તમે પણ સુરતથી આવ્યા ને કાર્યાલય સંભાળવા માટે, પણ અહીંયા હું વિસાવદનના કોઈ કાર્યકર્તા ઉપર તમને ભરોસો નથી. અમને તો એવું લાગે છે તમને આ બધી મનમાની છે ને, તમને ખર્ચો આપતા હોય, તમારી શું કહેવાય ચાટુકારિતા કરતા હોય, તમને ટાણે પાણીના ગ્લાસ ભરી દેતા હોય, તમે કયો એમ કરતા હોય, એવા જ લોકોને તમે હોદ્દા આપો છો. એવું અમને આજે ખબર પડી, કારણ કે 1 વર્ષ સુધી પાર્ટી માટે કામ કર્યું ને તો એ અમને ખબર પડી કે હકીકતમાં આ સિચ્યુએશન છે. જે તમને ખાવાના, ખર્ચાના, પીવાના બધાય રૂપિયા આપે ને તમે એવાને જ હોદ્દા આપો છો, કારણ કે એ અમે આટલા ટાઈમમાં તો સમજી જ ગયા. કારણ કે 1 વર્ષથી નગરપાલિકાની ચૂંટણી વખતથી કહેતા આવીએ છીએ સંગઠન બનાવો, એનું સંગઠન બનાવો, હોદ્દા આપો. તેદુના આજ દિન સુધી હજી હોદ્દો હાથમાં આવ્યો નથી. ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર કાર્યકર્તાએ ગંભીર આરોપ લગાવ્યો છે. ફરી એકવાર ગોપાલ ઇટાલિયા સામે લાગ્યા છે ગંભીર અને મોટા આરોપ. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કાર્યકર્તાએ ગંભીર આરોપ લગાવ્યો. મૌલિક રીબડિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ગોપાલ ઇટાલિયાના ચાટુકિયા બધે જ પાણી પીને આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ બધી જ જગ્યાએ જઈને આવ્યા છે. બધા ભેગા મળી અને પાર્ટીને અલગ દિશામાં લઈ જઈ રહ્યા છે. ગોપાલભાઈને ચૂંટણી સમયે એજન્ટો અમે ગોતી આપ્યા. જે લોકોએ દિલથી કામ કર્યું, મહેનતથી કામ કર્યું, એને કોઈ પણ જાતનો આમ આદમી પાર્ટીએ હોદ્દો ન આપ્યો. જે લોકોએ કોઈ કામ નથી કર્યું એવા લોકોને મોટા હોદ્દા આપ્યા. જેને તાલુકા પ્રમુખ બનાવવામાં આવ્યા એમણે કંઈ કામ ન કર્યાનો દાવો કરાયો. અમારે જે વસ્તુ જોઈએ એ આપવાની કેપેસિટી નથી તમારામાં, એ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયા સામે કરી છે. ગોપાલભાઈએ કેશુબાપાના નામે બધું જ પૂરું કરી નાખ્યું. ગોપાલભાઈને વિસાવદરના કાર્યકર્તાઓ પર ભરોસો નથી, એટલા માટે સુરતથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને લઈ આવે અને વિસાવદરમાં કામ કરાવે છે. પાર્ટીને ગોપાલભાઈની ચાટુકારિતા કરે એવા જ લોકો જોઈએ છે તેવી વાત રીબડિયાએ કરી. ગોપાલભાઈ બીજાનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા લાગ્યા છે. 2027માં ગોપાલભાઈ 3500 મતથી વિસાવદરમાં નુકસાની જશે. જે તમારા માટે તમામ વ્યવસ્થા કરે એને તમે બધા જ હોદ્દાઓ આપો છો. જેમ કે તમારા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરે, તમારા માટે રહેવાની વ્યવસ્થા કરે, તમારી જે ચાટુકારિતા કરે છે એમને તમે હોદ્દા આપો છો. પણ તમારી પાર્ટીને તમને જીતાડવા માટે જે લોકો રાત દિવસ મહેનત કરે છે, જે પરસેવો પાડે છે, એમને કોઈ હોદ્દો નથી આપવામાં આવતો. એ પ્રકારની વાત સાથે એમનો વિડીયો પણ સામે આવ્યો છે, જેની અંદર હાલ તો ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે જે આમ આદમી પાર્ટીની અંદર રહેલા મૌલિક રીબડિયા કે જે કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા, તેમણે રાજીનામું આપ્યા બાદ વિડીયો પણ બનાવ્યો અને વિડીયો માધ્યમથી ગોપાલ ઇટાલિયાને સણસણતો જવાબ પણ આપ્યો છે. અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમના ઓફિશિયલ પેજ પર તેમણે પોસ્ટ કર્યો છે અને તેમાંથી આ ગંભીર સવાલો લાગતા ફરી એકવાર વિસાવદરની રાજનીતિ ગરમાતી જોવા મળી રહી છે. શું કઈ કહી રહ્યા છે વિડીયોની અંદર મૌલિકભાઈ, એમને પણ સાંભળી લે. પહેલા આજે મારે તમને વાત કરવી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિશે.
ઘણા લોકો એમ પણ કહેશે કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તો તમને બધાને કહી દઉં કે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યો છું અને આજથી 3 દિવસ પહેલાં મેં રાજીનામું આપી પણ દીધું છે. અને હવે વધારે વાત કરું તો ઘણા લોકો કહેશે કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે ને હવે કદાચ ભાજપવાળાએ રૂપિયા દઈ દીધા હશે એટલે આવું બોલતો હશે. તો નહીં મિત્રો, મારે તમને આજે વાત કરવી છે જે અન્યાય થઈ રહ્યો છે અન્યાય વિશે. કેવો અન્યાય? તો મિત્રો તમને વાત કરું તો પાર્ટીમાં જ્યારે અહીંયા કોઈ અસ્તિત્વ નહોતું, જ્યારે કોઈ હોદ્દેદારો નહોતા, કોઈ નહોતા, ત્યારે અમુક લોકો એમની શું કહેવાય મનથી કામગીરી કરી રહ્યા હતા. શા માટે? કે પાર્ટી મોટી થાય. પાર્ટી મોટી થશે તો કાર્યકર્તાઓ મોટા થશે, કાર્યકર્તાઓ મોટા થશે તો કાર્યકર્તાઓને થોડીક શું કહેવાય માન સન્માન મળશે, બરાબર. પણ શું થયું એ વાત કરું. 2025ની જ્યારે પેટા ચૂંટણી હતી ને ત્યારે ગોપાલભાઈ અહીંયા આવ્યા, બધું થયું, જીતા, બધી વસ્તુ. પણ જીતી ગયા પછી અમુક લોકો અત્યારે ગોપાલભાઈના ચાટુકારો કહી શકાય કે અમુક લોકો છે કે જે અમુક લોકો તમે વિચારી લ્યો કે એમનો ભૂતકાળ કહું ને તો એ બધી જગ્યાનું પાણી પીને આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ, કેશુબાપાનું જીપીપી આવી ગયું, આ બધી જગ્યાએથી પાણી પીને આવ્યા છે અને અત્યારે હાલ ગોપાલભાઈના ચાટુકારો બની ગયા છે, બરાબર. હવે આ બધા લોકો ભેગા મળીને પાર્ટીને કયા રસ્તે લઈ જાય છે એ તો મને નથી ખબર, પણ મારે તમને મિત્રો જે અન્યાય થઈ રહ્યો છે ને અન્યાય વિશે વાત કરું ને તો મિત્રો તમને વાત કરું કે હું એ પાયાનો પથ્થર છું કે ગોપાલભાઈને જેથી અહીં ચૂંટણી લડવી હતી, બરાબર. તે વિસાવદર સિટીમાં અહીંયા બૂથમાં બેસવા માટે જે એજન્ટો જોઈતા હતા ને એ એજન્ટો પૂરું પાડવાનું કામ કોઈ કર્યું તો એ મેં કર્યું છે, બરાબર. એજન્ટો ગોતવાનું, એજન્ટોને વ્યવસ્થિત કામ કરાવવાનું, પ્લસ બોગસ મતદાન ના થાય ને ત્યાં સુધીની જાણકારી અમે અહીંના એજન્ટો, અહીંયાના પાયાના પથ્થરો, એમાંનો હું એક પાયાનો પથ્થર છું, મારી જેવા તો ખટારો ભરાય એટલા પાયાના પથ્થર છે. અમે બધાએ સાથે મળીને અહીંયા બોગસ મતદાન ના થાય એ માટેની ખૂબ કાળજી રાખેલી અને મને તો ઘણા લોકો ઓળખતા પણ હશે. હમણાં હાલમાં જ તાલુકા જિલ્લાની ચૂંટણી ગઈ, બરાબર. એમાં ખુદ હું કેટલું કામ કર્યું છે અહીંના વિસાવદર તાલુકાના મોસ્ટ ઓફલી ગામડામાં મને ખુદને ઓળખે છે કે આ ભાઈ મૌલિક રીબડિયા છે, એક ભૂંગળું લઈને રખડતા હતા, લોઢાનો મેડલ બતાવતા હતા. આ બધી વસ્તુઓ મોસ્ટ ઓફલી આ તાલુકામાં ખબર જ હશે. પણ મિત્રો મારે તમને વાત કરવી છે કે આ જે ચાટુકારો બધા ભેગા થયા છે અને ગોપાલભાઈને આ બધા જે ચૂંટાઈ ગયા છે, હું તમને મિત્રો વાત કરું ને તો આ બધી જગ્યાનું પાણી પીને આવ્યા છે જ્યાંના ચાટુકારો છે એ ગોપાલભાઈના, અને અત્યારે હાલ પાર્ટીને પતાવવાનું કામ કરી રહ્યા છે. તો કઈ રીતે મિત્રો પાર્ટીને પતાવવાનું કામ કરી રહ્યા હું તમને વાત કરું તો કે સૌ પ્રથમ તો ગોપાલભાઈએ શું કર્યું તમને ખબર છે? જ્યારે અહીં ચૂંટણી લડવા આવ્યા, ચૂંટણી પૂરી થઈ ગઈ, તાલુકા જિલ્લાની ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે સંગઠનની વાત આવી. તો સંગઠનમાં બધાને હોદ્દા આપવાના હોય, જે સારું કામ કરતો હોય, જે સારું પરફોર્મન્સ આપતો હોય એમને સારો હોદ્દો આપવાનો હોય, બરાબર મિત્રો. તો મેં મારું પરફોર્મન્સ કેવું હતું એ મારે કોઈને કહેવાની જરૂર નથી, પણ મારું પરફોર્મન્સ તો આખો તાલુકાએ જોયેલું છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે જે માણા એક બૂથનો એજન્ટ ન ગોતી શકતો હોય, જે માણાને બોલતા ન આવડતું હોય, જે માણાને સમજતા ન આવડતું હોય એવા લોકોને ન હોય એવા હોદ્દા આપી દીધા છે કે એમના વિચારમાં ન આવી શકે, એ હોદ્દાને લાયક નથી છતાં એવડા હોદ્દા આપી દેતા. મિત્રો તમને વાત કરું તાલુકા પ્રમુખની હાલના બનેલા, તો આ તાલુકા પ્રમુખ એક બૂથ એજન્ટ ક્યાંય નથી કોઈ. તો છેલ્લી આ 3 ચૂંટણી ગઈ, નગરપાલિકા, ધારાસભાની પેટા ચૂંટણી, તાલુકા જિલ્લાની ચૂંટણી, એ 3 ચૂંટણીમાંથી એક જ જગ્યાએ એનો માણાનો બૂથનો એજન્ટ નથી બોલાવી શક્યો, નથી બેહાડી શક્યો કે નથી ક્યાંય પાર્ટી હારું 5 મત ભેગા કરી શક્યો ને એને તાલુકા પ્રમુખ બનાવી દીધો છે. મિત્રો બીજી વાત કરું તો કે મોટી મોણપરી જિલ્લા પંચાયતના સદસ્ય છે હાલમાં. આ ટિકિટ હકીકતમાં હતી એક વ્યક્તિની, વ્યક્તિનું નામ નહીં બોલું કારણ કે આમાં બધાને એમ થશે કે આનો મિત્ર છે ને આનો મિત્ર છે. મારે કોઈની વાત નથી કરવી, હું તમને ખાલી એટલું કહું છું કે કાયદાકીય રીતે, કે કાયદાકીય તો ન કહેવાય પણ પાર્ટીનું એક કામ કરનાર વ્યક્તિ હોય અને વ્યક્તિને જોતા દ્રષ્ટિએ એ ટિકિટ એક વ્યક્તિની હતી, બરાબર. એ વ્યક્તિની ટિકિટ ન મળી, એ વ્યક્તિ પણ નારાજ થયા. છેલ્લે એ વ્યક્તિ બાયદા બોલ્યા તો એને પણ એવું સારું એવું પદ મળી ગયું, બરાબર. મારે કાંઈ બાધી બોલીને પદ નથી જોતું, મારે તો માગવું હતું એ માગી લીધું, બરાબર. તમારામાં દેવાની કેપેસિટી જ નથી, પહેલી વાત તો એ. અમારે જે જોતું હોય ને એ તમારામાં દેવાની કેપેસિટી જ નથી. અને પહેલી વાત તો એ કે તમે અહીંયા ચૂંટણીમાં આવ્યા ત્યારે 2025ની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ બહુ કેશુબાપા કરતા હતા, બરાબર. કેશુબાપાના નામની આખી ચૂંટણી પૂરી કરી નાખી, કેશુબાપાના નામના મત ને આન તેન ફલાણું પૂરું, કેટલું કેશુબાપાને મૂક્યા નહોતા. કેશુબાપાનું એક પૂતળું હચોડું એને ડોમમાં રાખીને બેહતા હતા ને એવડો પ્રચાર કરતા હતા, બરાબર. હવે પ્રચારમાં મારે તમને મિત્રો એટલું જ કહેવું છે કે બહુ કેશુબાપા કરતા હતા. તો કાર્યાલય સંભાળવા માટે જ્યારે કેશુબાપા અહીંયા ચૂંટણી જીતા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા ને ત્યારે ભાજપના અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ જ ચૂંટણી
ઓલા શું કહેવાય કાર્યાલય સંભાળતા હતા, નહીં કે તમારી જેમ આવીને સુરતીઓને અહીંયા બેસાડી દીધા. અત્યારે તમારે અહીંયા હાલમાં જોઈએ છે, તમે પણ સુરતથી આવ્યા ને કાર્યાલય સંભાળવા માટે, પણ અહીંયા હું વિસાવદનના કોઈ કાર્યકર્તા ઉપર તમને ભરોસો નથી. આનો મતલબ તો એ જ થયો ને. અને પ્લસ બીજી વસ્તુ એ કે જે ટિકિટ નહોતી એ પણ ટિકિટ બીજાને દઈ દીધી ને એ માણસ જીતી ગયો. એ જીતી ગયા પછી તમે એક પણ ચૂંટાયેલા સભ્યને નથી પૂછ્યું કે વિરોધ પક્ષના નેતાને બનાવીએ છીએ અમે, તમે એક પણ ચૂંટાયેલા સભ્યને નથી પૂછ્યું. તાલુકા પ્રમુખ બનાવવા ટાણે પણ એક પણ ચૂંટાયેલા સભ્યને નથી પૂછ્યું. તમે તમારી મનમાની કરો છો, બરોબર. અમને તો એવું લાગે છે તમને આ બધી મનમાની છે ને, તમને ખર્ચો આપતા હોય, તમારી શું કહેવાય ચાટુકારિતા કરતા હોય, તમને ટાણે ટાણે પાણીના ગ્લાસ ભરી દેતા હોય, તમે કયો એમ કરતા હોય, એવા જ લોકોને તમે હોદ્દા આપો છો. એવું અમને આજે ખબર પડી, કારણ કે 1 વર્ષ સુધી પાર્ટી માટે કામ કર્યું ને, તો એ અમને ખબર પડી કે હકીકતમાં આ સિચ્યુએશન છે. અને ઘણા લોકો કહે છે કે ભાજપ પાસેથી રૂપિયા લઈને હું આવું બોલું છું. એ ભાઈ, જો રૂપિયા લેવા જોત ને તો ઘણી ચૂંટણીઓ ગઈ. એ ચૂંટણીમાં અમારે પૈસા જોતા હોત, હોદ્દા જોતો હોત તો બધું અમને મળતું જ હતું, પણ અમે એવું નથી કરવાવાળા માણસો. અમે તમારી પાસેથી ખાલી એક હોદ્દો જ માગ્યો હતો, પણ એ હોદ્દાના બદલામાં શું મળ્યું? એ જ હોદ્દો અટકાવવા માટે તમે સંગઠન મંત્રીને કીધું હતું કે આ હોદ્દો મૌલિક રીબડિયાને નથી આપવાનો, બરોબર. ત્યાં સુધીની મારી પાસે પણ વાત આવેલી છે ને મને ખબર પણ છે. પણ આનાથી પણ વિશેષ વાત કરું ને મિત્રો, તો આટલું બધું પાર્ટી પાછળ ઘસાણા પછી, આટલું બધું પાર્ટીનું કામ કર્યા પછી એક વસ્તુ દેખાણી કે પાર્ટીને હંમેશા કેવા લોકો જોઈએ છે કે ભાઈ ગોપાલભાઈની ચાટુકારિતા કરે, ગોપાલભાઈ જે કે એમ જેમ કે એમ કરે, ગોપાલભાઈ કે એમ આમ, ગોપાલભાઈ કે એમ આમ. તો એવા જ લોકોનું માત્ર ને માત્ર હાલે એમ છે. જે કોઈ પોતાનું રાજકીય કરિયર બનાવવા માંગતા હોય ને એમ લાગે ગોપાલભાઈની પાછળ હાલીએ તો ગોપાલભાઈ એનું જ રાજકીય કારકિર્દી પહેલાં ખતમ કરે છે. મિત્રો આવા 3 થી 4 ઉદાહરણ છે, મારે કોઈના નામ નથી લેવા. આવશે એ તો ભવિષ્યમાં ધીમે ધીમે બહાર આવશે. પણ હું ખાલી એટલું જ કહું છું કે આ જે બધા બની બેઠેલાઓ છે, આ બધા બની બેઠેલાઓ, બરોબર, આ બધાય બની બેઠેલાઓને એટલું જ કહું કે હું મૌલિક રીબડિયા, હું વધારે નથી કહેતો, મારા બળ પ્રમાણે એટલું કહું ને કે તો અમે જેટલા અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ છે એ એક ખટારો ભરાય એટલા, જે બૂથમાં બેહીએ છીએ, બૂથ એજન્ટ બનીને બેહીએ છીએ, જે બોગસ મતદાન અટકાવીએ છીએ, આવા પાયાના કાર્યકર્તાઓને આવા પાયાના પથ્થરોને જો તમારે અવગણના કરવી હોય ને તો હું વધારે નથી કહેતો. વિસાવદર સિટીમાંથી જો અમે પાયાના કાર્યકર્તાઓ હટી જઈએ ને તો ગોપાલભાઈ તમે 17,000 મતની લીડથી જીતાતા. વધારે નથી કહેતો. વિસાવદર સિટીમાં 3500 મતની નુકસાની તમને થશે આવનારા 2027ના વર્ષમાં, બરોબર. કારણ કે અમારી જેવાનું તમારે કાંઈ કામ નથી. અમારી જેવા ઘરે બેસે ને તો જ તમને બધાને ખબર પડે. કારણ કે અમે જે ઈમાનદારીથી કામ કરીએ છીએ તમને ઈમાનદારીની રાજનીતિ તો ગમતી નથી. જે પૈસા આપે, જે ચાટુકારિતા કરે, જે તમને ખાવાના ખર્ચાના પીવાના બધાય રૂપિયા આપે ને તમે એવાને જ હોદ્દા આપો છો. કારણ કે એ અમે આટલા ટાઈમમાં તો સમજી જ ગયા. કારણ કે 1 વર્ષથી નગરપાલિકાની ચૂંટણી વખતથી કહેતા આવીએ છીએ સંગઠન બનાવો, એનું સંગઠન બનાવો, હોદ્દા આપો. તેદુના આજ દિન સુધી હજી હોદ્દો હાથમાં આવ્યો નથી. છતાંય જો આટલું પાર્ટી માટે કામ કરતા હોય તો મિત્રો ક્યાંક ને ક્યાંક અવગણના થતી હોય એટલે અંદરની ભાવનાઓ બહાર આવતી હોય. પણ મિત્રો હું તમને વાત કરું, હું ક્યાંય ભાજપમાંય નથી જવાનો. છેલ્લે એવું લાગે તો રાજનીતિમાં વિરામ લઈ લઈશું, પરંતુ અમને એવી કોઈ ખોટી રાજનીતિ કરતા નથી આવડતું. છતાંય કોઈને જો આખા વિસાવદર તાલુકામાં કામ પડે તો મૌલિક રીબડિયા છે ને ઘણાય લોકો આવે છે ને ઘણાય લોકો મારી પાસેથી હસતું મોઢું કરીને જાય છે. જે એની શું કહેવાય કંઈક કામ લઈને આવ્યો હોય, એનું ક્યાંય કામ ન થતું હોય છતાંય મૌલિક રીબડિયા પાસે હસતા મોઢે લઈને જાય છે. આ મારી ઈચ્છા છે ને મારી ઈચ્છા પૂરી થાય જ છે. કદાચ તમારી ભેગો રહું કે ન રહું એનું કોઈ ફેર નથી પડતો, પણ હું જે સેવા કરું છું ને એ સેવાનો જે મને આનંદ થાય છે, જે મને શું કહેવાય આશીર્વાદ મળે છે, એ તો મને આજીવન મળતા જ રહેવાના છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.